હેલો દોસ્તો, કેવી ચાલે તમારી ટીડીઓની તૈયારી? તો મિત્રો, એક્ઝામ આપવા જતાં પહેલાં આ વિડીયો જરૂરથી જોજો. પ્રશ્ન નંબર 1, અખિલ ભારતીય સેવાના પિતા કોને ગણવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતમાં માહિતી અધિકાર ધારો આરટીઆઈ ક્યારે અમલમાં આવ્યો? 2/10/2005. જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 મુજબ બાળક કેટલા વર્ષથી ઓછી ઉંમરનું હોવું જોઈએ? 19 વર્ષ. અતુલ્ય ભારતનું વાક્ય અતુલ્ય નિધિનો સંબંધ કોના સાથે રહેલો છે? ભારતના ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ સાથે. ઝાપી ઝેરાઈ ગામોસા મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આસામ. ભારતીય સંવિધાનમાં શિક્ષણ ઉપર અસર કરનાર મૂળભૂત અધિકારો કયા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો તેમાં આર્ટિકલ 13, આર્ટિકલ 15, આર્ટિકલ 28 અને આર્ટિકલ 30 આવશે. ગારો ખાસી જૈનતીય જનજાતિઓ કયા રાજ્યમાં નિવાસ કરે છે? 3 ટેકરીઓના નામ છે જે મેઘાલય ખાતે સ્થિત છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. દફલા તથા સિંહપો જનજાતિઓ કયા પ્રદેશમાં જોવા મળે છે? અરુણાચલ પ્રદેશ. ઘુમકુરિયા કઈ જનજાતિની સામાજિક સંસ્થા છે? તો ઓરાવ. કઈ જનજાતિ તાના ભગત આંદોલન સાથે જોડાયેલ હતી? તો ઓરાવ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બંધારણના કયા અનુચ્છેદ મુજબ પંચાયતમાં અનુસૂચિત જાતિ તેમજ જનજાતિ માટે સીટ અનામત છે? તો 243 ઘ. ભીલોના પ્રસિદ્ધ લોક નાટકનું નામ શું છે? ગૌરી. નીલગિરી પ્રદેશમાં કઈ જનજાતિ જોવા મળે છે? ટોડા. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની સ્થાપના ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ થયેલ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 338. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આવા પ્રશ્નો પૂછવાની 100% સંભાવના છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા બંધારણીય સંશોધનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે એક આયોગની સ્થાપનાની ભલામણ કરેલ છે? તો 65મો બંધારણીય સંશોધન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તાજેતરમાં ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ દ્વારા તેનું અત્યાર સુધીનું સૌથી અદ્યતન એઆઈ મોડેલ લોન્ચ કરવામાં આવ્યું. તેનું નામ શું છે? જેમિની. કરંટ રિલેટેડ મોસ્ટ મહત્વનો પ્રશ્ન છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી? 2004. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 330 થી 342 સુધી શું છે? તો લોકસભામાં અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબનું અનામત અને પ્રતિનિધિત્વ. ખડિયા જનજાતિનો સંબંધ કઈ પ્રજાતિ સાથે છે? પ્રોટો ઓસ્ટ્રેલોઇડ. ઝારખંડ રાજ્યમાં ખાલી જગ્યા જનજાતિના લોકોએ સૌથી વધુ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલ છે? ખડિયા. તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની 6ઠ્ઠી એસેમ્બલીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ન્યૂ દિલ્હી. તો આવા જ મહત્ત્વના ટીડીઓના પ્રશ્ન મેળવવા માટે અને લાસ્ટ મિનિટ રિવિઝન કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા.